આજે ગુજરાતના નાગરિકો ફરી એકવાર ગુજરાતની વિકાસની ગતિને વધુ ઝડપથી આગળ વધારવા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની વિકાસની રાજનીતિને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના ગામે ગામથી લઈને દરેક શહેરો સુધી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જેમણે દિવસ રાત જોયા વગર, ચાહે કોરોના હોય, પૂર આવ્યું હોય, અતિવૃષ્ટિ હોય, ગુજરાતના નાગરિકોની સેવામાં હર હંમેશ ખડે પગે સેવા કરતા એવા લાખો કાર્યકર્તાઓને આજે અમે સૌ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને સાથે સાથે હું ગુજરાતના નાગરિકોનો આજે બે હાથ જોડીને વંદન કરીને આભાર માનવા માંગુ છું। જે પ્રકારે અનેક લોકો દ્વારા ગુજરાત હોય કે ગુજરાતના નાગરિકોને બદનામ કરવામાં કોઈ કસર નહીં છોડી હતી, પરંતુ ગુજરાતના નાગરિક એ ખૂબ હોશિયાર છે। સહી સમય પર વ્યાજ જોડે આજે તમામ લોકોને જવાબ આપી દીધો છે। અનેક પક્ષો દ્વારા બીજા રાજ્યોના ખેડૂતોના હોય કે ગરીબ લોકોના હિતની યોજનાના જે કરોડો કરોડો રૂપિયા અહીંયા ગુજરાતની અંદર આવીને ખર્ચીને ગુજરાતને બદનામ કરવાનો, ગુજરાતના નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયત્ન કર્યો હતો તે ગુજરાતના ખૂણે ખૂણે સાફ થયો છે। અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, એમની આગેવાનીમાં એક ઐતિહાસિક વિજય એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતના નાગરિકોની થઈ છે। હું એવું માનું છું કે આજે ગુજરાતના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટી આ દુનિયાનો સૌથી મોટો સહકુટુંબ હતો, છે અને ભવિષ્યમાં રહેશે। એ આ ચૂંટણીના જનાદેશથી 100% પુરવાર થાય છે। આપણો સૌથી મોટો સહકુટુંબ આવનારા દિવસોમાં હજી વધુ ઝડપથી ગામે ગામ સુધી વિકાસની ઝડપ હજી વધારવા માટે આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર એ હંમેશા કામ કરતી રહેશે। ફરી એકવાર રાજ્યના સૌ નાગરિકોનો બે હાથ જોડીને વંદન કરું છું, સૌનો આભાર માનું છું કે આપનો સહકુટુંબ એ વધારે મજબૂત થયો છે। આ વર્ષે વધુ સીટો જોડે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાનો વિજય થયો છે। ગુજરાતના ખૂણે ખૂણે કમળ ખીલ્યો છે। આવનારા દિવસોમાં બી વધુ ઝડપથી આ કામગીરીને આગળ વધારવામાં આવશે। બધી જ મહાનગરપાલિકાઓ, મોટા ભાગની બધી જ નગરપાલિકાઓ, મોટા ભાગની બધી જ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતની વાત કરીએ તો કસમ ખાવા માટે ખાલી એક રહી ગઈ છે, બાકી બધું જ લોકોએ ભારતીય જનતા પાર્ટીને આપી છે। પ્રમુખશ્રીને, મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, લાખો કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ આભાર।